લુકના શુભ સંદેશમાંથી વાંચન, અધ્યાય 9 કલમ 7 થી 9। જે કંઈ બનતું હતું તે રાજા હેરોદના સાંભળવામાં આવ્યું અને તે વિમાસણમાં પડી ગયો, કારણ કેટલાક એમ કહેતા હતા કે યોહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા છે, કેટલાક વળી એમ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે, અને કેટલાક વળી એમ કહેતા હતા કે કોઈ પ્રાચીન પૈગંબર સજીવન થયા છે। પરંતુ હેરોદે કહ્યું, યોહાનનો તો મેં શિરચ્છેદ કર્યો છે, પણ આ કોણ છે જેને વિશે હું આ બધી વાતો સાંભળું છું? અને તે ઈસુને મળવા ઉત્સુક બની ગયો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। પ્રેઝ ધ લોર્ડ। આપના આજના શુભ સંદેશમાં જણાવવામાં આવે છે કે હેરોદ ઈસુને મળવા ઉત્સુક બની જાય છે, પણ એ ઉત્સુકતા માત્ર જિજ્ઞાસા જ હોય છે, ઈસુને શરણે જવાની વૃત્તિ હોતી નથી। આપણે પણ ધર્મ સંમેલનો અને અધિવેશનમાં જઈએ છીએ, પણ ત્યાં જઈ શુભ સંદેશ સાંભળી આપણે એક કાને સાંભળીએ છીએ અને બીજા કાને કાઢી નાખીએ છીએ। આપણે તેનું અનુકરણ કરતા નથી અને જીવનમાં તે આચરતા નથી। તો આવો આપણે પણ એ ધાર્મિક પ્રસંગો યાદ કરી હંમેશા એને અનુકરણ કરવાનો પ્રયત્ન કરીએ। એ માટે પ્રાર્થના કરીએ। આમીન। I see why you are German. I see why you are German. I see why you